भाई हूँ पहुंची गयो आशापुरा मंदिर है। हाँ मैं गुजरात, महाराष्ट्र, गोवा, कन्याकुमारी, केरला, फिर वहाँ से ऊपर जाऊंगा उत्तराखंड, यूपी ऐसे। हाँ आखू भारत फरीश 2 વર્ષ यात्रा। हर हर महादेव। तो આજનો વ્લોગ આપણે અહીંથી શરૂ કરીએ અને આપણે આ જવાના છે માતાના મઠથી નારાયણ સરોવર। અને આ છે તમારા ભાઈની સાયકલ અને આ છે નિલેશભાઈની દુકાન નાગતરાણામાં। હાલો નિલેશભાઈ, હર હર મહાદેવ। ને હવે આપણે અહીંથી નીકળીએ અને થોડીક ટ્રાફિક તો રહેશે જ માતાના મઠ લગન, અને હવે નીકળીએ અને વાગી ગયા છે 11। તો અત્યારે હું પહોંચી છું પેટ્રોલ પંપે અને મેં 15 કિલોમીટર સાયકલ રાખી છે યાર, કેમ કે તડકો યાર બહુ જ પડે છે। ને આ છે મારી સાયકલ ને 1 વાગી ગયો છે, તો વિચારું છું કે આ 82 કિલોમીટર છે હજી નારાયણ સરોવર પહોંચતા, અને આપણે માતાના મઢેથી નીકળશું, દર્શન કરીને રસ્તામાંથી નીકળી જશું, કેમ કે છે ને અહીંયા છે ને નવરાત્રિ ચાલુ છે તો બહુ લોકો પદયાત્રા ઉપર જાય છે, તો આપણે વારો નહીં આવે દર્શન કરવાનો, એટલે રસ્તામાં દર્શન કરી અને આપણે નીકળી જશું। વાગી જશે 2 અને 1 કલાક ત્યાં બેઠો હતો, તો હવે તડકો તો પણ બહુ જ છે, પણ કડીક ધીમે ધીમે સાયકલ હાંકી અને પાછું 80 કિલોમીટર સાંજે નહીં કપાય, રાત થઈ જશે એટલા માટે થોડો જ આગળ આવેલો તો આ બધા ભાઈઓ મેળા છે જે પદયાત્રા કરે એ લોકોની સેવા કરે છે। તો જય માતાજી। જય માતાજી। જય માતાજી। તમારું નામ? મારું નામ લાલુભા। અચ્છા મોરબી। અચ્છા મોરબી થી આવો છો? 15 વર્ષથી આવે છે। અચ્છા 15 વર્ષથી આવો છો? 5 વર્ષ ખાલી આવ્યો તો હા 12-13 વર્ષની સેવા કરી છે। હા પેલા વરિયાળી જ્યુસ બનાવતા હતા ઘણા વર્ષો પહેલા, ત્યારે અમારી ટીમ હતી, આ બધા છોકરા નાના નાના હતા, કેમેરો આ બધું કરો, આવડા છોકરા હતા, અરુણ આવડો હતો, ભૂરો પણ આવડો કાઢો તો, છોકરા બધા આવે છે, બધા અમારી રીતે સેવા કરતા હોય, ધીમે ધીમે ચાલુ હોય, 4-5 દિવસ હોય એવું છે। હા ભલે ભલે। જય માતાજી। હું પહોંચી ગયો આશાપુરા મંદિરે। તો આ છે આશાપુરા નું મંદિર અને પબ્લિક તો યાર બહુ જ છે। મેં આશાપુરામાંના દર્શન કરી લીધા ને હવે જાઉં છું નારાયણ સરોવર। હજી અહીંથી 57 કિલોમીટર છે, હવે જોઉં છું પોગું કે નથી પોગતો। ને પહેલાં તો આશાપુરામાંના મંદિર લગન તો બહુ જ પબ્લિક હતું, મતલબ માનો કે તમારું મગજ કામ ન કરે એટલું પબ્લિક હતું। હવે જોઉં તો રસ્તામાં કોઈ નથી દેખાતું, એકલો, ને જંગલ છે આજુબાજુમાં, કહેતા તો થોડાક જ છે, જંગલ જ છે બધું। તો ધીમે ધીમે આંકીએ જ્યાં પોગીએ ત્યાં। તો છે ને ગરમી બહુ થઈ ગયું છું, અને રસ્તામાં કાંઈ પાણી વાણી નથી, એ લાગતું નથી કે પાણી ક્યાં આગળ આવશે। તો એક હોટલ છે અહીંયા પાછળ જ, તો ભાઈએ કીધું છે તમારે નાવું તો નાહી લો, હાથ પગ ધોઈ લો, પાણી ફૂલ છે। તો મને કાલો હાથ પગ તો ધોઈ લો, નાવું તો પછી નથી, મને હાથ પગ તો ધોઈ લો। હાથ પગ ધોઈ મસ્ત મજાની ચા પીને નીકળી ગયો છે તમારો ભાઈ, અને શાંતિ છે હાવ એટલે હા, મતલબ યાર 2-3 દિવસથી હું નીકળ્યો હતો ને, કચ્છમાં એન્ટર થયો હતો ને, મને યાર અહીંનું વાતાવરણ ને બહુ ગમ્યું છે ને। પદયાત્રીમાં છે ને ઘણા લોકો હિંમતારી જતા હતા, તો એને જોઈને હું પણ હિંમતારી જતો હતો યાર, મતલબ ડીજે ને મતલબ લોકોનો અવાજ ને સાંભળીને કંટાળી ગયો હતો 2-3 દિવસથી। બાકી આમ તો મજા આવી, બહુ જ લોકોએ સપોર્ટ કર્યો, બહુ મજા આવી। અને આવી રીતના રસ્તો છે, એકલો જાઉં છું, 2 સાઈડ તો બાવરિયા દેખાય છે। તમારું નામ? દિવ્યા। તમારું નામ ભાઈ? હુસેન માતાનું મંદિર। અચ્છા હા, તો હવે અહીંથી નીકળવાનું આપણે 9 કરોડ લખો ને સોમનાથ પાસે જતા। हाँ मैं गुजरात, महाराष्ट्र, गोवा, कन्याकुमारी, केरला, फिर वहाँ से ऊपर जाऊंगा उत्तराखंड, यूपी ऐसे। हाँ आखू भारत फरीश 2 વર્ષ यात्रा। पंजाब से जाना नीचे से? नीचे से।
એક મહિનો થઈ ગયો. અડધું ગુજરાત 1500 ને આ 1600 કિલોમીટર ઉપર થઈ ગયું. આ સાઈડ હું ચડાવ છે, નીકળા ચડાવ જ આવે છે, ઉતરવાનું તો આવતું જ નથી. બે સાઈડ બાવરિયાઓ એકલો હેલો જાઉં છું. અહીંથી 15-16 કિલોમીટર છે હજી પાંદરા. ટાટો ટાટો પવન આવે છે, મજા આવે છે. પણ એ પણ છે કે મતલબ એકલો છું. આજુબાજુ મતલબ જંગલ જ છે, કાંઈ નથી. ને ક્યાંક ક્યાંક ખેતર આવે છે. ડુંગરા બતાવું તમને. દી પણ હાથોમાં આવ્યો છે તો ફટાફટ પાંદરા પોગીએ. અને છે ને એકલો છું એટલે છે ને ફટાફટ પોગી જવાય. અંધારાનું કોતું માથાકૂટ કરવું એના કરતાં દી હાથમાં એના પહેલાં પોગી જાય. તો રાતે હું રોકાઈ ગયો હતો સુભાષપુરમાં. મને રસ્તામાં ભાઈ મળ્યા હતા તો કે અહીંયા જ રોકાઈ જાઓ. તો હવે આપણે અહીંથી આગળ જઈશું નારાયણ સરોવર તરફ. તો વિડીયો લાંબો થઈ જશે એટલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં બતાવજો. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.